અમદાવાદની સાણંદ નગરપાલિકા કે જ્યાં હલ્લાબોલ થઈ રહ્યો છે, હલ્લાબોલ કરી રહ્યા છે સ્થાનિક લોકો. ગટર સહિતના પ્રશ્નોને લઈને સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું. રજૂઆત બાદ પણ પ્રશ્નનું નિરાકરણ ન આવતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પ્રશ્નનું નિરાકરણ નહીં તો વેરો ન ભરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે. અમારા ખેતરમાં નગરપાલિકાના ગટરના પાણી ઉભરાવાને કારણે જે નુકસાન થયું તે બાબતે મામલતદાર શ્રી અને ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરી કે વળતર અમને આપે અને કોની પરવાનગીથી અમારા ખેતરમાં પાણી નાખ્યું છે એની સામે એક્શન લે. સાણંદ નગરપાલિકામાં ગટરના કામ ચાલુ થઈ ગયા છે અને એ છેલ્લા 5 વર્ષથી ચાલે છે. ગટરના કામ પૂરા થયા નથી અને છતાં પણ અમને વેરો નાખવો છે. ગટરના કામ કરવામાં ઘણા બધા ભ્રષ્ટાચાર થયા છે, ઘણી બધી લોલમલોલ થઈ છે અને ગટરો કોઈ જગ્યાએ ચાલુ છે નહીં. છતાં પણ નગરપાલિકાની અંદર આ લોકોને વેરા નાખીને અમારી ઉપર નવો બોજ નાખવાનો પ્રયત્ન કરેલ છે. ગટરના કામની અંદર કેવળ ભ્રષ્ટાચાર થયેલો છે. ગટરના માટે જે રોડ ખોદી નાખ્યા હતા આરસીસી, એ રોડ ખોદ્યા પછી નવા રોડ બનાવવામાં પણ ભ્રષ્ટાચાર કરેલો છે. આ રોડ બધા જ સાણંદના તમામ વિસ્તારમાં તૂટી ગયેલ છે અને જેના લીધે તમામ લોકો હેરાન થઈએ છીએ. હવે અમે આ કઈ બાબતનો ગટર વેરો આપીએ કે પછી બીજો કોઈ પણ વેરો આપી શકીએ? માં ગટરનું કામ છેલ્લા 5-7 વર્ષથી ચાલે છે પણ હજુ ક્યાંય પૂરું નથી થયું. પૂરું નહીં થવામાં મોટો તકલીફ એ છે કે જે ગટરના પાણીનો જે નિકાલની વ્યવસ્થા છે એ યોગ્ય પાણીના નિકાલની વ્યવસ્થા થયેલી નથી અને લગભગ સાણંદના દરેક વોર્ડમાં ગટરનું પાણી એ ઉભરાઈ રહ્યું છે. એટલે આજે સાણંદના લગભગ 7 વોર્ડના પ્રતિનિધિઓ અહીંયા આગળ આવ્યા હતા, નાગરિકો આવ્યા હતા અને એમણે રજૂઆત કરી છે અને એમના બધાનું એક જ સૂર છે કે જ્યાં સુધી ગટરનું પાણી એનો નિકાલની વ્યવસ્થા ના થાય, ગટરના જોડાણની સંપૂર્ણ વ્યવસ્થા પૂરી ના થાય ત્યાં સુધી સાણંદના કોઈ પણ નાગરિકો છે એ ગટર વેરો ભરવા માટે એમને કોઈ તૈયારી છે નહીં.